દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પોલીસે આરોપી આચાર્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષીય માસૂમ બાળકીની હત્યાએ ફરી એક વખત શાળામાં બાળકીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ નટ પર ચોતરફ ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે હવે પોલીસે આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસની પ્રક્રિયા હાથ ધરી। લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી આચાર્યનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જે બાદ અલગ અલગ સેમ્પલ લઈ તપાસ માટે મોકલાશે। મહત્વનું છે કે આરોપી આચાર્યએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની તેણે કબૂલાત કરી છે। તો બીજી તરફ પોલીસે હત્યા કેસ સાથે સંકળાયેલા મહત્વના પુરાવા પણ એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી કાર કબજે કરી છે। આ કારને હવે ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલાશે। આ જ કાળી કાચવાળી કારમાં આચાર્યએ બાળકીને બેસાડી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમ શરૂ કરતા હેવાન બનેલા આચાર્યએ બાળકીનું મોઢું દબાવી તેની હત્યા કરી નાખી હતી। દાહોદમાં માસૂમ બાળકી સાથે આચરવામાં આવેલી હેવાનિયતને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। આદિવાસી સમાજ લંપટ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યું છે। આદિવાસી સમાજના લોકો અને આગેવાનોએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ માંગ કરી। હેવાન આચાર્યને સત્વરે ફાંસીની સજા કરવાની માંગ કરી છે। બીજી તરફ કોંગ્રેસે આરોપી આચાર્યના સંઘ કનેક્શનને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। તો સરકારી તંત્રની અને આ સિસ્ટમની ઘોર બેદરકારી છે। આવા શિક્ષકને સરકારે ફાંસીની સજા આપવી જોઈએ, કોર્ટે ફાંસીની સજા આપવી જોઈએ એવી અમારી માંગ છે। અને આ જે ઘટના બની છે એ ઘટનાની અંદર આજે સરકાર મોટા મોટા નારા બોલે છે, બેટી બચાવો બેટી પઢાવો। જે વસ્તુ દુષ્કર્મ આચર્યો છે, આ જે પ્રિન્સિપાલ છે એમને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ફાંસી દેવી જોઈએ। આજે એવા ઘણા બધા ગુના આગળ થયેલા છે, એનામાં આજ સુધી બધા આ લુખ્ખા તત્વ માણસો ફરી રહ્યા છે, પણ આજ બી સરકારે કઈ આ વસ્તુનું કઈ કર્યું નથી। આ જે તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય છે એ સંઘ સાથે જોડાયેલા છે, તો આવા સંઘ સાથે જોડાયેલા હિન્દુત્વની વાતો કરનારા આવા જ લોકો આવા કરતૂતો કરશે અને બાળકીઓને અત્યાચાર કરશે તો સામાન્ય નાગરિકની શું? એટલા માટે આ આચાર્ય પર કડકમાં કડક સજા થવી જોઈએ। અને અમારે સરકારને પણ એક ખાસ વિનંતી છે કે આ જેના પોતાની બાળકી જે ગુમાવી છે એ પરિવારને સરકાર તરફથી સહાય આપવામાં આવે।